રાજકોટ મનપાનું પાણીના લેબ રિપોર્ટને લઈને કારસ્તાન સામે આવ્યું છે। બેક્ટેરિયા યુક્ત પાણીનો લેબ રિપોર્ટ 1 મહિનો છુપાવ્યો। વેબસાઇટ પર 2025માં એપ્રિલ પછી જૂન મહિનાનો રિપોર્ટ ચઢાવવામાં આવ્યો છે, તો મે 2025માં પાણીના 22 સેમ્પલ ફેલ થયા। અંદાજે 9 લાખ લોકોને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવ્યું। વેસ્ટ સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં સેમ્પલ ફેલ થયા છે, તો ઝાડા ઉલટી જેવા રોગોનું જોખમ પણ વધ્યું। દર મહિને 1100 જેટલા પાણીજન્ય રોગના કેસ નોંધાય છે। એપ્રિલ 2026માં પણ પાણીના 13 સેમ્પલ ફેલ થયા, તો સુપર ક્લોરિનેશનના દાવા વચ્ચે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તો પાણીના રિપોર્ટ મોડા જાહેર કરવાનો આ મામલો સામે આવ્યો છે। વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે। રીસેમ્પલિંગને કારણે મોડો રિપોર્ટ જાહેર કરાયો। મે જૂનના 7228 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। 262 બેક્ટેરિયોલોજીકલ સેમ્પલમાંથી 3 સેમ્પલ ફેલ, ત્યારે અક્ષરનગર, અમિતનગર અને કૈલાશધારા સોસાયટીના સેમ્પલ ફેલ થયા છે। લાઇન રિપેરિંગ બાદ ફરીથી સેમ્પલિંગ કરવામાં આવ્યું, તો રીસેમ્પલિંગ પૂર્ણ થતા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેવું નિવેદન આપવામાં આવ્યું। આજે સેમ્પલ છે 35/7/6/2026 ના હતા, તે પછી રિપેરિંગ થઈ ગયા પછી પાછા રીસેમ્પલ કરવામાં આવતા હોય છે, અને એ રીસેમ્પલ થઈ ગયા પછીની પ્રક્રિયા પાછી હાથ ધરી કે ભાઈ ટેસ્ટ ઓકે આવી ગયું છે, તે પછી અમે પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ। એટલે મોડો પ્રસિદ્ધ કરવાનો કે એવો કોઈ ઉદ્દેશ નથી। સુરત ભાજપમાં ખુલ્લેઆમ જૂથવાદ, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એમએલએની ઓફિસમાં તડાફડી અને એમએલએ કાંતિ બલટની ઓફિસમાં જ બબાલ સર્જાઈ। ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે મારામારી થઈ ગઈ। કાંતિ બલટની ઓફિસમાં મળેલી બેઠકમાં મારામારી થઈ। ભાજપના જ 2 આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। મામલો ઉગ્ર બનતા એમએલએની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો। હાજર નેતાઓ અને કાર્યકરોમાં ભારે દોડધામ મચી ગઈ। તો ઘટનાને પગલે ભાજપના આંતરિક સંકલન અને નેતાઓ વચ્ચે સંબંધોને લઈને અનેક સવાલો ઉભા થયા છે। વોર્ડ નંબર 5ની સમસ્યાને લઈને બબાલ સર્જાઈ અને ભાતનીવાડી સોસાયટીના પ્રશ્ને ધમાલ થઈ ગઈ। વિવિધ પ્રશ્ને સ્થાનિકો ધારાસભ્યોને મળ્યા હતા। ધારાસભ્યે 4 કોર્પોરેટરને પણ બોલાવ્યા હતા, તો મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ રોષ ઠાલવ્યો। ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો। મનહર વોરાએ આરોપ મૂક્યો કે વોર્ડમાં યોજાતા અનેક સરકારી અને જાહેર કાર્યક્રમોમાં અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી, તેમજ વિકાસ કાર્યોમાં સંકલનના અભાવને કારણે કાર્યકરોમાં પણ અસંતોષ વધી રહ્યો છે। આ આક્ષેપો બાદ મહેન્દ્ર દેસાઈએ પણ તેનો કડક વિરોધ કર્યો હતો। બંને વચ્ચે શરૂઆતમાં તીવ્ર શબ્દ યુદ્ધ શરૂ થયું હતું, પરંતુ થોડા જ સમયમાં વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને બંને એકબીજા સામે આક્રમક બનતા ઓફિસમાં જ ધક્કા મૂકી અને છૂટા હાથની મારામારી થઈ હતી। તો ધારાસભ્ય કાંતિ બલટની હાજરીમાં બનેલી આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કોર્પોરેટરો અને કાર્યકરો પણ ક્ષણભર માટે સ્તબ્ધ બની ગયા હતા। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ધારાસભ્ય સહિત અન્ય આગેવાનો વચ્ચે પડ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને અલગ કરીને મામલો શાંત પાડ્યો હતો। એ બારામાં પછી એ લોકો ગયા ભાતનીવાડીવાળા સોસાયટીવાળા, પછી આ લોકો ચર્ચામાં બેઠા કે તમે મને ફોન નથી કરતા, એટલે કે તું સોસાયટીની મુલાકાત જાય તો મને ફોન કર્યો કે તમે ક્યાં અમને બોલાવો છો। હવે એ રીતેમાં ઝપાઝપી થઈ ગઈ। કોની વચ્ચે? મનહરભાઈ વોરા અને મહેન્દ્રભાઈ દેસાઈ। સર, આ યોગ્ય લાગે આવી રીતે? યોગ્ય નહીં, વાતચીતથી જ આ પ્રશ્ન હલ કરવો જોઈએ, પણ એ વાતમાં બોલાચાલી થઈ ગઈ અને મારામારી પ્રવૃત્તિ આવેલી। મારામારી મુદ્દે ટીપી કમિટીના અધ્યક્ષનો ખુલાસો સામે આવ્યો છે। મહેન્દ્ર દેસાઈએ મારામારીની વાતને નકારી કાઢી છે। મારામારી થઈ ન હોવાનો દેસાઈનો દાવો છે, તો કોર્પોરેટરના માર માર્યાની વાતને પણ નકારી કાઢી। લોકોના કામ મુદ્દે મળ્યા હતા તેવું કહેવામાં આવ્યું છે। પદાધિકારીઓ કોર્પોરેટરો મળ્યા હતા, કોઈ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ, કોઈ પણ પ્રકારની મારામારી થઈ નથી તેવું કહેવામાં આવ્યું છે। તો કોર્પોરેટરને માર માર્યો તે એકદમ ખોટી વાત છે। માર માર્યાની વાત ઉપજાવી કાઢેલી છે તેવી વાત પણ કરવામાં આવી। નોર્મલ પાર્ટીના ફોર્મેટ પ્રમાણે અમે લોકો રેગ્યુલર પદાધિકારીઓને કોર્પોરેટરો મળતા હોઈએ છીએ, એ રીતે મળ્યા હતા અને કોઈ બાબતને લઈને ખાલી અમારે એક ઉગ્ર બોલાચાલી થઈ છે। કોઈ પ્રકારની મારામારી કે એવું નથી થયું। મહિલા કોર્પોરેટર પર હાથ લેવાનો છે? ના, એ એકદમ ખોટી વાત છે। કદાચ એ ઉપજાવી કાઢેલી વાત હોય એવું હું બિલકુલ કહી શકું।
ગાંધીનગરના પીડારડા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રક ઢોળાવમાં રિક્ષા પર પડ્યો અને રિક્ષામાં સવાર 2 લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો ટ્રકમાં લોખંડના એંગલ ભરેલા હોવાથી ટ્રક નમી પડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પેથાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગાંધીનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગોઝારો અકસ્માત સર્જાયો છે તો ટ્રક નમી પડતા જે રિક્ષામાં સવાર 2 લોકો હતા તેનું મોત નીપજ્યું છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, અકસ્માતની આ ઘટના સામે આવી છે, શું અપડેટ? જી, ગાંધીનગરમાં ક્યાંક ઉબડ-ખાબડ રોડ રસ્તા અને ક્યાંક ઓવરલોડ વાહનો તો ક્યાંક ઝડપી વાહન ચલાવવાના કારણે અકસ્માતની સંખ્યાઓ છેલ્લા ઘણા સમયથી વધી છે. હાલ ગાંધીનગરના પીડારડા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મૂળભૂત રીતે આઈશર એક ટ્રક હતી જે ઓવર સ્પીડમાં જઈ રહી હતી અને ઢોળાવમાં પસાર થવા જતા એક રિક્ષા ઉપર પડતા રિક્ષામાં બેઠેલા 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે ટ્રકમાં લોખંડના એંગલ ભરેલા હોવાથી સ્પીડ દરમિયાન અને ઢોળાવ દરમિયાન ટ્રક નમી પડતા આ સમગ્ર અકસ્માત સર્જાયો છે અને અકસ્માત બાદ હાલ પેથાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી તેઓએ હાથ ધરી છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સેલવાસમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. સુટકેસમાંથી સડેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો તો દાન હોટલની પાછળ એક બંધ મકાનના બાથરૂમમાંથી મળી આવી સુટકેસ. ભાડુઆત 2 મહિના સુધી નહીં દેખાતા મકાન માલિકને શંકા ગઈ હતી. મકાનમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી મકાન માલિકે તાળું તોડી તપાસ કરી હતી તો તપાસ કરતા બાથરૂમમાં પડેલી એક સુટકેસમાં સડી ગયેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો તો સેલવાસ પોલીસ અને ફોરેન્સિક ટીમોએ હાથ ધરી છે વધુ તપાસ. મૃતક યુવતી મૂળ બિહારના નવાદાની જ્યોતિ કુમારી હોવાની ચર્ચા થઈ રહી છે તો પોલીસે ફરાર ભાડુઆત અને મૃતકના મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. સુટકેસમાં યુવતીનો મૃતદેહ મળતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, આખી ઘટનામાં કેવી રીતે તપાસ હવે કરવામાં આવી રહી છે? જી બિલકુલ, આ સનસનીખેજ ઘટનામાં અત્યારે સેલવાસ પોલીસની સાથે એફએસએલની ટીમ પણ તપાસમાં લાગી છે અને જે મૃતદેહ છે તેની જે ઓળખ પણ થઈ ચૂકી છે. જોકે જે ઘરમાંથી આ મૃતદેહ મળ્યો છે તે ઘરમાં રહેતો એક ભાડુઆત છે, છેલ્લા 2 મહિનાથી ઘરથી ફરાર છે. આથી મકાન માલિકને શંકા જતા તેઓ મકાનમાંથી દુર્ગંધ આવતા તેઓએ શંકા જતા મકાનમાં તાળું તોડી અને અંદર તપાસતા જે બાથરૂમ છે એની અંદર આ સુટકેસમાં આ યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આથી તેઓએ પોલીસને જાણ કરી હતી. અત્યારે પોલીસ અને આસપાસના વિસ્તારના જે લોકો છે તેમની પૂછપરછ કરી અને જે ભાડુઆત છે એના અંગે જાણ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ યુવતીની અત્યારે ઓળખ થઈ હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જોકે પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ને મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠામાં નાસ્તાની લારી પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. પાલનપુરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં મારામારીની આ ઘટના સામે આવી છે. દાબેલીની લારી પર કામ